અમદાવાદનું ચંડોળા તળાવ બાદ બીજું સૌથી મોટું ડિમોલેશન ઈસનપુરમાં રામવાડી તળાવ ખાતે દબાણો દૂર કરવાની કામગીરી 925 મકાનો 27 કોમર્શિયલ અને ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ અને એએમસીના અંદાજે 1200 જેટલા કર્મચારીઓ ખડે પગે જુદી જુદી 7 ટીમો બનાવીને એએમસીએ હાથ ધર્યું ડિમોલેશન એએમસીના 4 ઝોનની એસ્ટેટ ટીમો કામે લાગી 20 થી વધુ જેસીબી અને ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદમાં ચંડોળા તળાવમાં જે રીતે ડિમોલેશન થયું હતું તે જ રીતે હવે રામવાડી તળાવ ખાતે પણ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે 20 થી વધુ જેસીબી અને ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે આજરોજ ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઈસનપુર લેક છે એના આસપાસ જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એને હટાવવા માટે એએમસી દ્વારા જે કામગીરી ચાલુ છે એને લો એન્ડ ઓર્ડર માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત આપવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં એક ડીસીપી એક એસીપી ઉપરાંત 12 પીઆઈ અને 33 પીએસઆઈ અને લગભગ 500 પોલીસ જવાનો છે સાથે મહિલા પોલીસ પણ છે બંદોબસ્તમાં અમે ફિક્સ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ રાખ્યા છે આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે જેથી એરિયલ વ્યૂથી અમને ખ્યાલ આવે કે લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ ઇસ્યુ છે કે નહીં આ અમારી બંદોબસ્તની કામગીરી ઉપરાંત અમે સ્થાનિક લોકોના સંકલનમાં પણ છીએ અને છેલ્લા એક વીકથી અમે એ લોકોના સાથે વાતચીત કરી રહ્યા છીએ એ લોકોને સમજાવી રહ્યા છીએ અને એએમસી દ્વારા પણ એમને કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે લોકોને સમજાવવામાં આવે છે કે એ લોકોએ જે ગેરકાયદેસર ત્યારે બાંધકામ કર્યું છે ત્યાંથી તેઓ જવું પડશે આ રીતની વાતચીત કરી છે મોટાભાગના લોકો મકાનો ખાલી કરીને જતા રહ્યા છે એટલે ખૂબ જ સારી રીતના શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત અત્યારે ચાલુ છે અમે ઘણી બધી નોટિસો આપી અને ખાલી કરાવવા માટે અમે સખત પ્રયત્ન કર્યો આની અગાઉ અમે કોમર્શિયલ મકાન પણ તોડ્યા હતા અને પોલીસનો બંદોબસ્ત મળ્યો આ વખતે બહુ મોટો બંદોબસ્ત મળ્યો છે પોલીસના 550 3 એસીપી ડીસીપી સાહેબ ભગીરથ સાહેબ અને 3 એસીપી સાહેબ એમના નિગરાની હેઠળ 550 પોલીસ આપી છે કોર્પોરેશનના 4 ઝોનની ટીમ આપણે 4 ભાગમાં કર્યા છે અને 20 જેટલા જેસીબી હિટાચી ડમ્પર મશીનો સાથે 1200 માણસ જેટલો સ્ટાફ એક સાથે આટલી ડેમોલિશનની કામગીરી કરી રહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની જગ્યાઓ પર અથવા તો સરકારી જગ્યાઓ પર જે ગેરકાયદેસર દબાણો થયેલા છે તે દૂર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રામવાડી તળાવની નજીક રહેલા લગભગ 900 કરતાં વધારે કાચા પાકા મકાનોને દૂર કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરાઈ છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ રામવાડી તળાવની આસપાસના મકાનોના કે જેનું ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું છે કે 500 જેટલા અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ 500 જેટલા એએમસીના કર્મચારીઓ ઉપરાંત 500થી વધુ પોલીસના સ્ટાફ સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે 20થી વધારે જેસીબી ડમ્પર અને હિટાચી મશીનની સાથે આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચંડોળા તળાવની કામગીરી હાથ ધર્યા બાદ સૌથી મોટી કામગીરી આને ગણવામાં આવી રહી છે જે પણ લોકો લાયકાત ધરાવતા હશે ને અહીંયા રહેતા હશે એ લોકોને વૈકલ્પિક આવાસો પૂરા પાડવામાં આવશે તેવું અમદાવાદ મહાનગરપાલિકાનું કહેવું છે એટલે કે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયું હતું જે સરકારી જમીન અથવા તો એએમસીની જમીન ઉપર ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવાનું અભિયાન એએમસીએ તે જ કર્યું છે અને આજે મહાનગરપાલિકાનું બુલડોઝર ઈસનપુરના રામવાડી તળાવ નજીક રહેલા ગેરકાયદેસર મકાનો ઉપર ચાલ્યું કેમેરા પર્સન ઉમેશ મકવાણા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ।